એટલો સ્પીડ હેક્ટિક જેવું થઈ ગયું છે ને. અમારા નક્ષને લેવા જવાનો ટાઈમે થઈ જશે. ઘણું બધું કામ રહી ગયું છે મારે. આપણે કામ પાડવાનું પીસ ફટાફટ પાડી લઈએ આપણે, કારણ કે પછી બહુ છે ને ફ્રીજમાં રાખીએ ને પછી પીસ સરખા પડે નહીં. ગરમા ગરમ કરો તો અત્યારે છોકરાઓની ભાવે. અને અત્યારે આમાં મેં યુટ્યુબમાં જોયું કે આમ છોકરાઓ ભલે ગોળને ઓછું ખાતા હોય, પણ આવું તમે કંઈક સરસ બનાવો તો હું આ કેટલાય વાર છોકરાઓ બીજી ત્રીજી વાર બનાવું છું. પણ વાંધો નથી આવતો. સવારે 1 પીસ ખાઈને જાય છે, અમે લોકો બધા એક પીસ ખાઈ લઈએ. ઘરે મારે નણંદની લોકો રોજ આવતા હોય તો એ લોકો થોડું થોડું ખાતા હોય, એટલે અમારે ફટાફટ બધું પૂરું થઈ જાય. લાવો ફટાફટ બનાવી નાખું. આ એક જ વસ્તુ છે જે ફટાફટ એ બને અને મજા આવે ખાવાની. નક્ષભાઈની નાસ્તામાં લઈ જાય, પ્લસમાં ક્રિશાબેનને ખવાય. આપણે અહીંયા સલાડ થઈ ગઈ છે ને આપણે સવારે મારું છોકરાઓનું કેયુંનું ત્રણેયનું શાક નાખ્યું. જો ચોળી બટેટાનું. જો નક્ષભાઈ માટે સલી એતર નાખી છે ને એમાં બુરખા બંધ કરી દીધા છે, નહીં તો પછી હવાઈ જશે, એટલે જો આ ડબ્બો બંધ કરી દીધો. હજી આ ડબ્બામાં હું તમને બતાવું. બાપરે બાપા તો મેં કંઈ કામ કર્યું છે. ખુલશે એનીમાંથી ઘડી. જો ભાઈ આમાં એ પતિકા તળીને રાખ્યા છે, અને અલગથી આપણે બનાવ્યું છે. અને જો કાલે અંબિકાનીમાંથી પાછી સ્વીટ લઈ આવ્યા હતા. એક્સપ્લોર કરવાનો તો બહુ બધો હમણાં. જો ભાઈ સ્વીટ લઈ આવ્યા હતા કાલે હતા દશેરા એટલે, અને એનો સવારનો વ્લોગ લેવાનો નથી મારે. અને અત્યારે જો ભાઈ મેં બનાવ્યો છે, જો ભાઈ બી પાક. હજી જો ભાઈ એના પીસ કરવાના બાકી છે મારે. આપણે મસ્ત બનાવી નાખ્યો છે માંડવી પાક. તો ચાલો બધે ખાવા. ભાઈ જમવાનું આવી ગયું છે. પ્રાઇમ્સ છે, રાઈસ છે, રોટી છે, ચોરા બટેટાનું શાક છે, ચોરી બટેટા સોરી, હળદર છે અને સલાડ છે. અને ક્રિશાબેન હાય ક્રિશુ હાય કેતા હાય. હા ખેતીબેનને નક્ષભાઈને આખો દિવસ રમવાનું, ગાડી દીધી એટલે કાંઈ ન છે. કાંઈ નક્ષભાઈ અહીંયા ઘણો બધો નાસ્તો આવી ગયો છે. ખજૂર આવી ગઈ છે, આમાં આવી ગયા છે ખાખરા, દૂધ, છાશ, ચણાનો લોટ, મેંદો. આમાં મારા સાસુ માટે અલગથી સામું. આમાં મારા સસરા માટે ઢીસોડાનું શાક. અહીં આપણે જો વેફર્સ નહીં તળી છે, સોરી નીચે ભૂંગળા છે અને ઉપર આ ફરફર છે, ચોખાના પાપડ. અહીંયા મારા સાસુ માટે મરચું, એ તો ફિક્સ જ હોય મારે. આમાં રાઈસ થઈ ગયા છે. લો ફ્રેન્ડ્સ, જો ભાઈ ઇવનિંગ થઈ ગઈ છે ને આજે હમણાંથી 2-3 દિવસથી દિવાળીનું કામ થોડું ચાલે છે, એટલે 2 વાર નાવાનું થાય છે. જો ભાઈ નાઈને તૈયાર થઈ ગયા છીએ આપણે. આમ તો નહીં લાગતા હોય, કારણ કે વળી પાછા આપણે કિચનમાં જ આવી ગયા. જો કે બોટ બાંધતો હશે. અને અત્યારે બનાવવાના છે ભાજી પરોઠા. અને મારા સસરા ઓલવેઝ અલગ એના માટે બનશે છે ને પ્યાઝના પરોઠા. મારા સાસુએ જો ભાઈ બનાવ્યા હતા મારી નણંદુને એના માટે ઢોકળા. તો ઢોકળા છે, આમાં આપણે ભાજી મૂકી દીધી છે. અને અહીંયા જો હજી આપણે લોટ બાંધી, પણ મેં કીધું વ્લોગ નથી લીધો આજે બહુ, તો મેં કીધું લાવી લઈએ. અને જો આમાં કાંદા આપણે કરી નાખ્યા છે, નજીક ટમેટો આપણે કરવાનું બાકી છે. બસ આવું કંઈક છે. ભાઈને મોજ પડી ગઈ છે. જો ભાઈ હા નાગભાઈનો ફેવરેટ કાબાઉ મોજે મોજ. જો ભાઈ એના સ્ટન્ટ જો. અહીંયા જો મારા સસરા માટેના જે મસાલો અંદરનો હોય ને એની પ્રિપરેશન થઈ ગઈ છે. નક્ષભાઈ જો હજી ઉઠીને બેઠા છે ને હજી મૂડ ફૂલ લાવ્યો નથી. કા નક્ષભાઈ? હા
ફટાફટ રસોઈ બનાવી નાખી, કારણ કે હવે લાગી છે કેપેસિટી ડાઉન થઈ ગઈ છે અને લાગી છે ભૂખ. ચાલો ફટાફટ રસોઈ કરી લઈએ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, કેમ છે? આઈ હોપ સો બધા મજામાં છે. જો કે આપણું મોર્નિંગ થાય છે 6 વાગ્યાથી સ્ટાર્ટ, બિકોઝ સવારના આજે લેફ્ટ રાઈટમાં છીએ અને કંઈક ઘરનું કામ કરી નાખ્યું છે. જો ભાઈ પડદા ને એ બધું જ ધોઈ નાખ્યું છે. રૂમના પડદા કાલ રાતે જ ધોઈ નાખ્યા હતા, એટલે સવારના પરમાં ધોઈ જો એટલું મોડું થઈ ગયું. વિન્ડો નાન તેને બધું ધોવાનું હોય. જો ભાઈ ચક હવે બધું ચકાચક. હવે છોકરાવાળા હોય ને પછી હજી છોકરાઓની થોડીક શોપિંગ કરવાની છે. મારી તો એમ જો મારા વેહ જુઓ. આજે ખાલી કર્યા હતા દાલ ફ્રાય રાઈસ, તોય ઘણું બધું થઈ ગયું છે. બતાવું તમને. રાઈસની પ્રિપરેશન ચાલુ છે, દાળ બફાઈ ગઈ છે અને થઈ ગયું છે. મન તૈયાર થઈ ગયા છે. આપણે કેપ્સિકમ આવી ગયા છે, રાઈસ મસ્ત ગરમા ગરમ. પછી અહીંયા મસ્ત પિકલ્સ તૈયાર કરી નાખ્યું છે, લેમનનો પિકલ્સ. અને આમાં અમારા બેઠા ભાત છે, આમાં અલગથી ભાત છે. અને જો અમારા સાસુ
હેલો ગુડ ઇવનિંગ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. જો ભાઈ આપણે સવારી 4 ને નીકળી ગઈ છે. હવે કઈ જગ્યાએ સવારી પહોંચે એ ખબર નથી, પણ નીકળી ગઈ છે અમારી સવારી. હાય કેયોર, હાય નક્ષ. એમ જો નક્ષભાઈ તો અહીં ગાડીમાં તે ઇવનિંગના ટાઈમમાં ચશ્મા પહેરીને બેઠા છે મારા. હવે જોઈએ કઈ બાજુ સવારી ચાલે છે. અને જો ભાઈ અત્યારે દિવાળીનો માહોલ. ભાઈ આ ફ્લિપકાર્ટમાંથી મેં મંગાવ્યું તો ફાઇનલી આવી ગયું છે ને સારું થયું છે. કેવું કેવું છે? સારું છે ને? અને આ જો ક્રિશાબેન જાય કોઈ સાતવાને જાય. મારી દીકરીને બહુ ગમે છે આ ગીત. કા દીકુ? હા, નક્ષભાઈ ને ગમે છે. ભૂવા પાણી કરવા ગયા તા. ક્રિશુ કાઢ ક્રિશુ. તું તો સાચી છે. જેના ઘરે દીકરી હોય ને એને નાની દીકરીને કોઈ દિવસ કાંઈ વસ્તુ મા બાપે શીખવાડવી ન પડે. કેટલી બધી વસ્તુ છે ભગવાન તરફથી ગોડ ગિફ્ટ મળે છે. એને બધી એની રીતે જ આવડતું હોય છે. ક્રિશાને કંઈ પણ શીખવાડ નથી, છતાંય પણ જેવું કોઈ પણ મ્યુઝિક કે એવા ગરબા જો સાંભળે કે જોવે ને તરત એટલી ગેલમાં આવી જાય ને મોજથી રમતી હોય. મસ્ત કરારી ચિપ્સ બની છે. ચાલો બધી ચિપ્સ ખાવાની, ગરમ ગરમ ભાખરી ખા.